am Chandran Naik from Sri Keswar English World. 12 કાળોની અંદર 6 ટેન્સ આપણે વ્યવસ્થિત રીતના ભણી ચૂક્યા છે. સિમ્પલ ના 3 ટેન્સ, કન્ટિન્યુઅસ ના 3 ટેન્સ અને હવે પરફેક્ટ ના પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આપણે ભણવા જઈ રહ્યા છીએ. સો એમાં પહેલો ટેન્સ આવે છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ગુજરાતીમાં એનું અનુવાદ થશે પૂર્ણ વર્તમાન કાળ. એની ડેફિનેશન જોઈએ તો પોઝિટિવમાં થાય છે જે ક્રિયાઓ વર્તમાનમાં પૂર્ણ થઈ ગઈ છે. એનું નેગેટિવ ડેફિનેશન જે ક્રિયાઓ વર્તમાનમાં પૂર્ણ થઈ ગઈ નથી. અહીંયા લખેલું છે કૌંસની અંદર યો યુ યા અને ધો ધુ ધા. તો આ યો યુ યા અને ધો ધુ ધા એ શું દર્શાવે છે? તો જે ગુજરાતીમાં આપણે વાક્ય બનાવીશું એની અંદર ક્રિયાપદ એટલે કે વાક્યના એન્ડમાં હોય, જે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીશું કે અહીંયા આ એક્ઝામ્પલ છે કે જગદીશે પત્ર લખી લીધો છે. તો તમે આ જે જોવો છો ધો, તે અહીંયા આવી ગયું ધો ધુ ધા, આ ક્રિયાપદ છે. એવી રીતના લખ્યો છે તો આ યો આવી ગયું. તો આઇડેન્ટિફિકેશન છે, ઇન્ડિકેટર છે કે તમે વાક્યને ઓળખી શકો કે આ યો યુ યા કે ધો ધુ ધા એ પરફેક્ટ નું વાક્ય હોઈ શકે છે. એની પાછળ છે કે નથી લગાવી દો એટલે પ્રેઝન્ટ થઈ જાય. એટલે પરફેક્ટ ના 3 ટેન્સ જે આગળ હજુ આપણે બીજા બે પણ શીખીશું તેમાં યો યુ યા અને ધો ધુ ધા કમ્પલસરી આવશે. 95% કેસની અંદર આવે છે અને આવે છે. આ એના એક્ઝામ્પલ છે જગદીશે પત્ર લખી લીધો છે. આનું ઇંગ્લિશ સેમ જ થશે અથવા બીજી રીતે પણ બોલી શકાય કે લખ્યો છે. નેગેટિવમાં જગદીશે પત્ર લખી લીધો નથી અથવા તો લખ્યો નથી. આ બંનેમાંથી કોઈ તમારે એક લખવાનું છે. આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ 1 થી 6 ટેન્સ આપણે ભણી લીધા છે. તો ધા આવી ગયું. તો ધા ઇન્ડિકેટ શું કરે છે? પરફેક્ટ. ઓકે. અને છે છું છીએ એટલે પ્રેઝન્ટ. આપણે 1 થી 6 ટેન્સ ભણી લીધા નથી. તો ધા ધી ધુ. તો આવી રીતે વાક્યને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. હવે આપણે સેકન્ડ આના પછીનો જો પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે 8મા નંબરનો ટેન્સ આપણે ભણીએ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પરફેક્ટ એટલે પૂર્ણ, પાસ્ટ એટલે ભૂત, ટેન્સ એટલે કાળ. એની ડેફિનેશન જોઈએ તો જે ક્રિયાઓ ભૂતકાળમાં, આ ભૂત છે તો ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હતી, જે ક્રિયાઓ ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ ન હતી. પાસ્ટ એટલે હતો, હતી, હતું. અહીંયા હતી છે એની જગ્યાએ હતું પણ આવી શકે, હતા પણ આવી શકે. અને નેગેટિવ માં અહીંયા ન વપરાય છે. એના એક્ઝામ્પલ જોઈએ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ચૂકી હતી. તો જગદીશે પત્ર લખી લીધો હતો અથવા જગદીશે પત્ર લખી લીધો ન હતો. યો યુ યામાં લખવું હતું જગદીશે પત્ર લખ્યો હતો અથવા જગદીશે પત્ર લખ્યો ન હતો. સો કોઈ પણ કાળનું વાક્ય ઓળખવું તો આપણે એન્ડ પકડીએ છીએ તો યો યુ યા બરાબર છે. અને ધો ધુ ધા ની અંદર આ તમે જોઈ શકો છો ધો આવી શકે, ધી આવી શકે, ધુ આવી શકે. અને હતો ન હતો એ પાસ્ટ નું ઇન્ડિકેટર છે. તો પરફેક્ટ પાસ્ટ નું ઇન્ડિકેટર શું છે? હતો, હતી, હતું અને યો યુ યા. બહુ સિમ્પલ વસ્તુ છે. ત્રણેયની અંદર એક કોમન આવશે. ખાલી તમારે એન્ડમાં છે, છું, છીએ, નથી અને પાસ્ટમાં હતો, ન હતો આવે. હવે ત્રીજો એના પછીનો ટેન્સ આપણે પરફેક્ટ નો શીખવા જઈ રહ્યા છે. પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ એટલે પૂર્ણ, ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે કાળ. એની ડેફિનેશન જોઈએ તો દર વખતની જેમ જે ક્રિયાઓ એ પહેલા શબ્દ તો આવશે જ. ભવિષ્ય, આ ભવિષ્યકાળ છે તો ભવિષ્યમાં પૂર્ણ થઈ ગઈ હશે. જે ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થઈ ગઈ નહીં હોય. તમે આ જે યલો પોર્શનમાં જોવો છો, આગળના જેટલા પણ ટેન્સ આપણે જોયા તો એ તમને ઇન્ડિકેટર એટલા માટે અલગ કલરથી કરવામાં આવે છે કે તમે યાદ રાખો. કોઈ પણ કાળની ડેફિનેશન એના એન્ડથી પકડાય છે. વાક્ય પણ કયા કાળનું છે એના એન્ડમાંથી જ પકડાય છે. તો ફ્યુચર એટલે છે, શું, છીએ અને નહીં. અને યો યુ યા અને ધો ધુ ધા એ પરફેક્ટ નું ઇન્ડિકેટર છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો જગદીશે પત્ર લખી લીધો હશે, જગદીશે પત્ર લખી લીધો નહીં હોય. તો ધો ધુ ધા એટલે પરફેક્ટ છે અને નહીં એ ફ્યુચર ઇન્ડિકેટ છે. તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ. બીજી રીતના લખવું હોય તો જગદીશે પત્ર લખ્યો હશે અથવા તો જગદીશે પત્ર લખ્યો નહીં હોય. બંને રીતના લખી શકાય. ગુજરાતી ભલે ડિફરન્સ થાય પણ ઇંગ્લિશ એનું સેમ થાય. એટલે તમારે આઈડેન્ટિફાઈ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ ઇઝ અ વેરી સિમ્પલ લેંગ્વેજ પણ 24 અવરની અંદર આપણે મેક્સિમમ ગુજરાતી બોલીએ છીએ. તો ગુજરાતીને તમે
પકડમાં લેશો, તમે એને જેટલું પ્રભુત્વ તમે લેશો કે હું જે બોલું છું એ કયા કાળનું વાક્ય છે, એ જેટલું તમે જલ્દી કેચ કરશો એટલું તમે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ સરસ કરી શકશો. એટલા માટે આ બહુ જ અગત્યનો ટોપિક છે. તો પરફેક્ટના ત્રણે ત્રણ ટેન્સ આપણે ભણ્યા કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. હવે એના પછીના આગળના ત્રણ ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. તો મારું તમને એક અપીલ છે કે આ ત્રણે ત્રણ ટેન્સની એક્સરસાઇઝ કરો, એના વાક્ય લખો. ફોર એક્ઝામ્પલ પરફેક્ટ પ્રેઝન્ટનું વાક્ય તમે જે બનાવો એને પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ કરો, પરફેક્ટ ફ્યુચરમાં કન્વર્ટ કરો. ફોર એક્ઝામ્પલ મેં કાળ ભણી લીધા છે, મેં કાળ ભણી લીધા નથી. તો એક પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. મેં કાળ ભણી લીધા હતા, મેં કાળ ભણી લીધા ન હતા. પરફેક્ટ પાસ્ટ ટેન્સ. મેં કાળ ભણી લીધા હશે, મેં કાળ ભણી લીધા નહીં હોય. ફ્યુચરમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ. Thank you very much. Keep continuing. Thank you.